વલસાડ જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણીનું રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્રએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। વલસાડમાં આજથી મતદાન જાગૃતિ અને ઈવીએમની સમજ માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ રથ શરૂ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લા કલેક્ટર તેમજ વલસાડ જિલ્લા પોલીસ અધ્યક્ષની હાજરીમાં ઈવીએમ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ઈવીએમ મશીનથી મતદાન કેવી રીતે કરવું, ઈવીએમ મશીનથી સાચી સમજી શકે તેવા હેતુથી આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે, તો લોકો વધુમાં વધુ ચૂંટણીમાં મતદાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી પંચ અને ગુજરાતના સીઈઓ ઓફિસના સંયુક્ત ક્રમે લોકસભા ચૂંટણીના મતદાન જાગૃતિ રૂપે આજે આ રથનું પ્રસ્થાન કરાવ્યું છે। આ રથમાં ઈવીએમ વિશે તેમજ ભારતના જાગૃત નાગરિક તરીકે આપણે મતદાન કેમ કરવું જોઈએ, આપણા મતની શક્તિ, આ બાબતે જાણકારી આપવામાં આવી છે। ઘણીવાર લોકોને જ્યારે ઈવીએમથી વોટ આપતા હોય છે ત્યારે મૂંઝવણો હોય છે, એના સાથે જ એની સત્યતા બાબતે પણ શંકા હોય છે। જ્યારે આ ટ્રેનિંગના ઈવીએમ સાથે હોય, એ ટ્રેનિંગના જુદા પાડેલા હોય છે, એમાં કોઈ પક્ષના ચિહ્નો હોતા નથી, ડેમો ચિહ્નો સાથે સાચું મતદાન કેવી રીતે થાય છે એની સમજણ મતદારોને આપવામાં આવે છે।